રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા રાવણના પુતળાનું દહન થવાનું છે। રેસકોર્સ મેદાનમાં 54 ફૂટ ઊંચા રાવણ, 45 ફૂટ ઊંચા ઇન્દ્રજીત અને કુંભકર્ણના પુતળા બનાવનારી કામગીરીને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 28 વર્ષથી રાવણ દહનનું આયોજન થઈ રહ્યું છે, જેમાં 200 જેટલા કાર્યકરો જોડાયા। 1.5 મહિનાથી ઉત્તર પ્રદેશના 20 જેટલા કારીગરો દ્વારા રાવણના પુતળા દહન કરવાની કામગીરી કરાય છે। રાવણ દહનની સાથે આતશબાજી, લેઝર શો, શસ્ત્ર પૂજન સહિતના કાર્યક્રમો પણ યોજાશે। असत्य पर सत्यનો વિજયનો દિવસ એટલે વિજયાદશમી અને વિજયાદશમીના દિવસે રાવણનું દહન કરીને અસુરી શક્તિ પર સુરી શક્તિનો વિજયનો દિવસ છે તે ઉજવવામાં આવે છે। શું કહેશો, કઈ રીતે આ સમગ્ર તૈયારી છે તે દર વર્ષે કરવામાં આવે છે? આ વખતે નવું શું છે અને કેટલા ફૂટના રાવણનું દહન છે તે કરવામાં આવશે? આ વખતે રાવણ આપણે 54 ફૂટનો છે, ઇન્દ્રજીત છે એ 45 ફૂટનો છે અને કુંભકર્ણ છે એ 45 ફૂટના છે। 3 પુતળાનું દર વખતે આપણે દહન કરીએ છીએ। રાજકોટમાં સમગ્ર હિન્દુ સમાજમાં, રાજકોટમાં નહીં પણ સમગ્ર હિન્દુ સમાજમાં જે જાતિવાદ છે, જ્ઞાતિવાદ છે, ઊંચ નીચના ભેદભાવો છે કે આ નીચો છે આ ઊંચો છે, એ ભેદભાવના રાક્ષસનું દહન કરી છે આપણે, કે એ આસુરી શક્તિ કહેવાય। રાજકોટમાં 50,000થી લાખ લોકો આખા રેસકોર્સ ગ્રાઉન્ડ ભરચક ભરાઈ જાય છે, એટલું પબ્લિક ઉપસ્થિત થાય છે। હું આપને દેખાડવા માંગીશ કે રાવણ, કુંભકર્ણ અને ઇન્દ્રજીતનું આ જે પુતળાનું દહન છે તે કરવામાં આવશે અને આજે 20 જેટલા કારીગરો દ્વારા, ઉત્તર પ્રદેશના કારીગરો છે તે 1.5 મહિનાની મહેનત બાદ આ પુતળું છે તે તૈયાર છે તે કરવામાં આવે છે। સૌરાષ્ટ્રનો સૌથી મોટો આજે રાવણના પુતળાનું દહન છે તે કરવામાં આવશે અને લોકો ક્યાંક ને ક્યાંક મોટી સંખ્યામાં રાજકોટ વાસીઓ આ દ્રશ્યો છે તે નિહાળવા ઉમટી પડશે। લકીરાજ સિજાલા, GSTV, રાજકોટ।